શ્રી પદ્મનાભ ભગવાનના હારિયામાં અબોલજીઓને ખોરાક નાખવા શ્રીહરિ ઓટલાનું નિર્માણ કરાયું. જીવદયા પ્રેમીઓને આ શ્રીહરિ ઓટલા ઉપર જ ખોરાક નાખવાને પરિસરમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરાઈ. પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના મંદિર સંકુલમાં આશ્રય લઈ રહેલા અસંખ્ય કપિરાજો અને શ્વાનો સહિતના અબોલજીઓને દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ દ્વારા નિત્ય ફળફળાદી, બિસ્કિટ, ટોસ, રોટલા કીડિયારું સહિતની ચીજવસ્તુઓ નાખવામાં આવતી હોય, જેને કારણે ઘણી વખત શ્રી પદ્મનાભ વાડી પરિસરમાં અસ્વચ્છતા સર્જાતી હતી. ત્યારે આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે શ્રી પદ્મનાભ ભગવાન મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના હારિયાની જગ્યામાં આવા અબોલજીઓ માટે શ્રીહરિના ઓટલાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જે શ્રીહરિ ઓટલાને રવિવારના પવિત્ર દિવસે સમાજના આગેવાન ભરતભાઈ પ્રજાપતિ, નવનીતભાઈ કોન્ટ્રાક્ટર, હસમુખભાઈ, શાંતિભાઈ સ્વામી, વિવેક સ્વામી, યશપાલ સ્વામી સહિતના આગેવાનોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે અબોલજીઓ માટે તૈયાર કરાયેલ શ્રીહરિ ઓટલાને રિબિન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સમાજના આગેવાનો સહિત શ્રી પદ્મનાભ ભગવાન મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ શ્રી પદ્મનાભ ભગવાનના ભક્તો સહિત જીવદયાની ભાવના સાથે અબોલજીવને જ્યાં ત્યાં ખાવાનું નાખીને પરિસરમાં અસ્વચ્છતા ન ફેલાય તે માટે હારિયામાં નિર્માણ કરાયેલા શ્રીહરિ ઓટલા ઉપર જ અબોલજીવો માટેનો ખોરાક નાખવા અને શ્રી પદ્મનાભ ભગવાનની વાડીની સુંદરતા બની રહે તે માટે સહકાર આપવા અપીલ કરી હતી.